જામનગર પંથકમાં વરસાદ કેવો પડશે તેની આગાહી રોટલાએ કરી। સામાન્ય રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ કરે છે, પણ પહેલી વાર તો સાંભળીને માનવામાં નહીં આવે, જામનગર પંથકમાં એક બાજરીનો રોટલો બોલે છે। એટલું જ નહીં, આ રોટલો વરસાદ કેવો પડશે તેની આગાહી પણ કરે છે। જી હા, જામનગર નજીકના આમરા ગામમાં આજે પણ વર્ષો જૂની પરંપરા જીવંત છે। 400 વર્ષથી આ ગામમાં રોટલો કૂવામાં પધરાવીને આખું વર્ષ કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામાં આવે છે। દર વર્ષે વર્તારો સાચો પણ પડે છે। અષાઢ મહિનામાં પ્રથમવાર સોમવાર ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો ભમરિયા કૂવામાં પધરાવી ખેતી પ્રધાન ગામડાના વર્ષાનું ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે। આ વખતે પણ ગ્રામજનો ભેગા થઈને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભમરિયા કૂવા ખાતે પહોંચ્યા। કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના કરી। ત્યારબાદ ગામના ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવવામાં આવ્યો। 2 રોટલા પધરાવ્યા, જેમાં રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડીને પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોનું કહેવું છે। એટલે કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી આ વર્ષે ચોમાસું ખૂબ સારું જાય તેવા એંધાણ જોવા મળ્યા હતા। આ વખતે કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડતા આ વર્ષે 16 આની વરસાદના સંકેત આપવામાં આવ્યા છે અને મબલક પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે। વરસાદ રોકાયાના 3 દિવસ બાદ પણ ધોળકાનું જલાલપુર ગામ પાણીમાં। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી, કમરસમા પાણીમાંથી પસાર થતા લોકો, અડધા ડૂબેલા વાહનો અને ટ્રેક્ટર પર જીવન। જળબંબાકારના દ્રશ્યો ધોળકાના જલાલપુર ગામના છે। તંત્રના પાપે વરસાદ રોકાયાના 3 દિવસ બાદ પણ જલાલપુર ગામમાં પાણી ઓસર્યા નથી। ગામના મુખ્ય રસ્તાથી લઈને સ્કૂલ બધું જ પાણીમાં ડૂબી ગયું। આમ ગામ આખામાં પાણી ભરાયેલું હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। જે લોકો કામ માટે બહાર નીકળે છે તેને કમરસમા પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલાક લોકોએ 2 વ્હીલ લઈને નીકળવાની હિંમત તો કરી, પરંતુ તેમના વાહનો પાણીમાં ડૂબી ગયા। કેટલાકના વાહનો બંધ થઈ જતા લોકોને ધક્કા મારવા પડ્યા। એટલા પાણી ભરાયેલા છે કે બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવું હોય તો પણ ટ્રેક્ટર લઈને જ જવું પડે છે। એવું કહો તો પણ ચાલે કે આ ગામનું જીવન હાલ તો ટ્રેક્ટરના સહારે જ છે। 3 દિવસથી પાણીમાં રહેતા લોકો હવે પાણીનો ઝડપથી નિકાલ કરવા માંગ કરી રહ્યા છે। ખંભાતના ઉંદેલમાં 2000 એકર જમીન પાણીમાં ડૂબી જતા ખેડૂતો ઉતર્યા પાણીમાં। 2 વર્ષથી આ પાણીનો આની આ દશા છે। કોઈ ખેડૂતને કોઈ સિઝન થતી નથી તો ખેડૂતને છેલ્લે મરવાનો વારો છે। આ વિરોધ, આક્રોશ અને હલ્લાબોલનું કારણ છે પાણી। આણંદના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ખેડૂતો પરેશાન છે। ઉંદેલ ગામના 500 થી 700 જેટલા ખેડૂતોની 1500 થી 2000 એકર જમીન પર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે। આ વરસાદી પાણીના નિકાલ માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ આયોજન કર્યું નથી। ગત વર્ષ ચોમાસામાં આ સ્થિતિ ઊભી થઈ હતી અને વરસાદી પાણી નિકાલ ન થતા ખેતીને કોઈ સિઝનનો પાક ખેડૂતો લઈ શક્યા ન હતા। એ જ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે ચોમાસામાં થયું છે। ખેડૂતોનો આરોપ છે કે તંત્રને ઉચ્ચ સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતો એકત્ર થઈ પાણીનો નિકાલ કરવા માંગ કરી છે। દાહોદ અને કચ્છમાં ધોધ વહેતા સર્જાયો આહલાદક નજારો। દાહોદ પંથક પર મેઘરાજા રાજી થઈ ધોધમાર વરસી રહ્યા છે। તોફાની વરસાદથી દાહોદની નદીઓ, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। સાથે જ પહાડો પર વરસાદથી અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કંજેટાનો રતનમહાલ ધોધ પણ ખૂંખાર બની ખળખળ વહેવા લાગ્યો। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જંગલમાંથી પસાર થતો ધોધ જીવંત બની ગયો। ધોધમાર ધોધ વહેતા નયનરમ્ય નજારો સર્જાયો। બીજી તરફ જંગલે પણ લીલી ચાદર ઓઢી લેતા અહીંના નજારો લોકોના મન મોહવા લાગ્યો છે। આહલાદક નજારો છે કચ્છનો। ભારે વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ જીવંત થયો છે। કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ ફરી એક વખત જીવંત થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી પાલરધુના ધોધ વહેતો થયો। ભુજ નખત્રાણા હાઈવે પર આવેલા પુરેશ્વર મંદિર પાસે આ ધોધ વહેતો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ધોધનો નજારો માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા। ઉપરવાસમાં વિસ્તારની અંદર મંગવાણા દેશલપર વિસ્તારમાં ભારે વરસાદથી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। જાણે કુદરત પણ ગેલમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે। જો કુદરતનો સાક્ષાત અનુભવ કરવો હોય તો પહોંચી જજો કચ્છના નખત્રાણામાં। પ્રથમવાર સાપુતારાનું તળાવ જુલાઈ માસમાં જ ઓવરફ્લો। ડાંગના સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું। આ તળાવથી સાપુતારાની હોટલ અને શાળા સહિત સ્થાનિકોને પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે। ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલા સર્પગંગા તળાવ 100 ફૂટ ઊંડાઈ ધરાવે છે। ચાલુ વર્ષે મે મહિનામાં કમોસમી વરસાદ બાદ જૂનમાં સારા વરસાદથી સૌ પ્રથમવાર સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા સૌંદર્યને 4 ચાંદ લાગ્યા। સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં ઓવરફ્લો થતું સર્પગંગા તળાવ જુલાઈ મહિનાની શરૂઆત થતા ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। બીજી તરફ તળાવ ઓવરફ્લો થતા પ્રવાસીઓને મોજ પડી ગઈ। આ તરફ કપરાડાના હુંડા ગામ આસપાસ પ્રકૃતિ ખીલી ઉઠી છે।
રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લાનું કપરાડા હાલ ચોમાસામાં ખીલી ઉઠ્યું છે. વરસાદી માહોલ બરાબરનો જામતા અંતરિયાળ પહાડી વિસ્તારમાં પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે. અહીં સહ્યાદ્રીની ગોદમાં આ વિસ્તારના આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. ગુજરાતના કપરાડા નાના પોંઢાથી લઈ મહારાષ્ટ્રના નાસિક સુધીનો આખો વિસ્તાર જાણે ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવો લીલોછમ લાગી રહ્યો છે. આથી પર્વતોની હારમાળાની સુંદરતાએ આકર્ષણ જમાવ્યું છે. હુંડા ગામ અને આસપાસના વિસ્તારમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. હુંડા ગામ અને આસપાસના વિસ્તારના સુંદર આકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે. દૂર દૂર સુધીની ડુંગરોની હારમાળાઓ વચ્ચે વસેલા નાના ગામ અને ડુંગરાળ વિસ્તારમાં પસાર થતો નાસિક હાઈવે જાણે લીલાછમ કેનવાસ પર સીધી લકીર ખીંચી હોય તેવો અદ્ભુત અને સુંદર લાગી રહ્યો છે. નાના પોંઢાથી નાસિક સુધીના રસ્તાની બંને બાજુ ગાઢ જંગલો આવેલા છે, જ્યાં અત્યારે ચોમાસામાં હરિયાળી છવાયેલી છે. આથી કોઈ પણ પ્રકૃતિ પ્રેમી આ રસ્તા પરથી પસાર થાય તો આંખોને ઠંડક આપે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આથી અત્યારે કપરાડાનો ડુંગરાળ વિસ્તાર આકાશી નજારે કોઈ મહાન કલાકારની સુંદર કૃતિની જેમ પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી રહ્યો છે. આ તરફ સંતરામપુરના સાંતકુંડામાં સર્જાયો છે આહલાદક નજારો. ચારે બાજુ ડુંગરા, પહાડો પરથી ખળખળ વહેતા ધોધ અને હરિયાળીની વચ્ચે બિરાજમાન સાંતકુડિયા મહાદેવ મંદિર. પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો મહીસાગરના સંતરામપુરના સાતકુંડાના છે. લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાના સાતકુંડામાં કુદરતી નજારો તમારું મન મોહી લેશે. ભારે વરસાદ બાદ અહીંના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. બીજી તરફ ડુંગર ઉપરથી 7 ઝરણા પણ વધુ ખૂંખાર બનીને વહેતા થયા, જેને લઈને અહીંનો નજારો આહલાદક બની ગયો છે. ઊંચાઈથી પડતા 7 ધોધનું પાણીથી 7 કુંડોમાં થઈ ધરતી સુધી પહોંચે છે. બીજી તરફ પ્રકૃતિ વચ્ચે ગુફા મંદિરના શિવજી એટલે સાતકુંડિયા મહાદેવ બિરાજમાન છે. ગુફામાં સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે અને પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક કરે છે. એટલે પ્રકૃતિની મજાની સાથે ભક્તો અહીં શિવની ભક્તિમાં પણ લીન થાય છે. પ્રકૃતિ ખીલતા જ અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે.